તો ફ્રેન્ડ્સ, આજે અમે આવી ગયા છે સોમનાથ મહાદેવજીના મંદિરે બિલ્લીમોરા. તો મિત્રો, તમારે પણ સોમનાથ મહાદેવજીના દર્શન કરવા હોય ને તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. ફાઇનલી અમે સોમનાથ મહાદેવજીના મંદિરે બિલ્લીમોરા આવી ગયા છીએ અને સૌથી પહેલા તો અમે આ મસ્ત ગેટની અંદર એન્ટર થયા અને ત્યાર પછી મેન ગેટ આ રહ્યા છે મારી પાછળ, પણ આ ગેટમાંથી કોઈ જતું નથી, બધા સાઈડ પરથી જ નીકળી જાય છે. તો અત્યારે શ્રાવણની મેળાની તૈયારી ચાલી રહી છે અહીંયા. પછી અમે થોડા આગળ ગયા, ત્યાં પાછો ત્રીજો ગેટ જોવા મળ્યો. અત્યારે અમે જતા છે દર્શન કરવા માટે મંદિરે અને ફાઇનલી અમે મંદિર સુધી પહોંચી ગયા. અને ફ્રેન્ડ્સ, અહીંયા પહોંચતાની સાથે જાણે પક્ષીએ અમારું સ્વાગત કર્યું હોય તેમ ઉડવા લાગ્યા. અને ફાઇનલી અમે પહોંચી ગયા મંદિરના ગેટની એક્ઝેક્ટ સામે. મિત્રો, તમે ક્યારેક ધ્યાન આપ્યું છે કે શિવજીની મૂર્તિની સામે નંદી અને કાચબો કેમ હોય છે? તમને ના ખબર હોય તો હું આજે તમને જણાવી દઉં. તો નંદી મહાદેવના પરમ ભક્ત અને વાહન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નંદી હંમેશા મહાદેવજીનું ધ્યાન કરતા રહે છે અને તેમની આજ્ઞાની રાહ જુએ છે. અને કાચબો આપણને એક સુંદર સંદેશ આપે છે. જેમ કાચબો પોતાના અંગોને અંદર સમેટી લે છે, તેમ આપણે પણ આપણા મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. અને આપણે હવે એક્ઝેક્ટ મંદિરની અંદર એન્ટર થઈ ચૂક્યા છે. તો મંદિરમાં એન્ટર થતાની સાથે જ સામે એક સુંદર શિવલિંગના દર્શન થયા. શિવલિંગના દર્શન કરતાં જ મને એક અલગ શાંતિનો અનુભવ થયો. થોડી વાર ત્યાં ઊભા રહીને મહાદેવજીના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. અને મિત્રો, તમે પણ સોમનાથ મહાદેવજીના દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને સાઈડ પર જોઈએ ને તો મેળાની એકદમ ફૂલ તૈયારી ચાલી રહી છે. આ જોઈએ તો મિત્રો, આ શ્રાવણ માસમાં તમે પણ બિલ્લીમોરા સોમનાથ મહાદેવજીના દર્શન કરવા જરૂર આવજો અને અહીં ભરાતા મેળાનો લાભ જરૂર ઉઠાવજો. બોલો હર હર મહાદેવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી ફોલો કરવાનું ભૂલતા નહીં.